हेलो गाइस, तमाરું આજે વનિતાસ કિચનમાં સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ટોમેટોના ભજીયા। ટોમેટોના ભજીયા વરસાદમાં ખાવાની ગરમ ગરમ બહુ જ મજા આવે છે। તો આજે આપણે જોઈએ કે ટોમેટોના ભજીયા બનાવવાના કેવી રીતે છે। બનાવવા માટે પહેલા આપણે લીધું છે ચણાનો લોટ, એના અંદર થોડું નમક એડ કર્યું છે। નમક એડ કર્યા પછી એના અંદર આપણે થોડો અજમો નાખવાનો છે। અજમો નાખ્યા પછી એને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। થોડું પાણી એડ કરીને પણ પાછું મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો બેટર બરાબર તૈયાર થઈ ગયું છે। હવે આપણે બેટરને થોડીવાર 10 મિનિટ રેસ્ટ પર મૂકી દઈશું। ત્યાં સુધીમાં આપણે ચટણીની તૈયારી કરીએ। પહેલે તો લીધું છે કોથમીર, ફૂદનો, મરચાં, આદુ લસણ અને ગાંઠિયા। થોડો ચાટ મસાલો એડ કરશું, થોડું નમક એડ કરવાનું છે। લીંબુ થોડું નાખશું। આપણે એને હવે બરાબર ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો બરાબર ગ્રાઇન્ડ થઈ ગયું છે। ચટણી પણ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ટોમેટો કટ કરી લઈશું। ટોમેટોને આવી રીતે પીસીસમાં કટ કરી લેવાના છે। તમે જોઈ શકો છો ટોમેટો કેવા કટ કરીને મેં મૂકી દીધા છે। હવે ચટણી બરાબર લગાવી દેવાની છે ટોમેટો ઉપર। તમે જોઈ શકો છો કે મેં બરાબર બધામાં લગાવી દીધી છે ચટણી। હવે આપણું બેટર જે હતું તે જોઈ શકો છો તમે તૈયાર થઈ ગયું છે। તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે ટોમેટોને ડીપ કરીને બેસનમાં પછી આપણે એને ફ્રાય કરી દઈશું। બરાબર ફ્રાય થઈ ગયા છે। હવે આપણે એને ટર્ન કરી લઈશું। ટોમેટોના ભજીયા થઈ ગયા છે। હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો ટોમેટોના ભજીયા તૈયાર થઈ ગયા છે। અગર તમને આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નવી રેસીપી સાથે। બાય।